હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન એમાં વિષયાંક પ્રકરણ 6 મૌર્ય યુગ એમાં ચંદ્રગુપ્ત અને અશોક સમ્રાટની ચર્ચા કરતા હતા. જોઈએ આગળ તેમાં ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમેલ ધમ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકપ્રાયોગિક વાતો પણ શિલાલેખમાં કોતરાવી. હવે શું થાય છે કે અશોક છે એ બૌદ્ધ ધર્મ અપનાવે છે. પછી બૌદ્ધ ધર્મના જે પણ વિવિધ તીર્થધામો આવે છે ને, એટલે કે જેને આપણે મંદિર કહીએ છીએ, તો આ બધા મંદિરમાં બૌદ્ધ ધર્મના જેટલા પણ મંદિર છે તેણે યાત્રા કરી, એટલે કે તેના દર્શન કરવા તે ગયો અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો. અને અશોકે એવું પણ કહ્યું કે ગૌતમ બુદ્ધના જે ઉપદેશો છે ને તેમાંથી તેણે પ્રજા માટે સારા સારા ઉપદેશો મેળવી અને પ્રજાને આપ્યા હતા. ઠેર ઠેર અશોકે શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા હતા. શિલાલેખો એટલે પથ્થર ઉપર લખેલા જે લેખો છે તે, અને સ્તંભલેખો એટલે સ્તંભ એક ઊભો કરી, જેને એક મોટો થાંભલો ઊભો કરી એના ઉપર કોઈ લેખ લખવામાં આવે તે. અશોકે બૌદ્ધ ધર્મનો ફેલાવવા માટે ધર્મ ખાતાની પણ રચના કરી હતી અને તેનો જે ઉપરી અધિકારી છે તેને કહેવાતું હતું મહામાત્ર. બરાબર છે. તો મહામાત્ર છે એ ધર્મ ખાતાનો હેડ હતો અને તે પણ શું કરતો હતો, તેનું એક જ કામ હતું કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને જે નૈતિક ધોરણ છે બૌદ્ધ ધર્મનું એ ઊંચું લાવવાનો હતો. અશોકે પોતાના રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી હતી, એટલે કે પશુ હિંસા કરવી જોઈએ નહીં. અને જે ગૌતમ બુદ્ધના જે સિદ્ધાંતો છે, પ્રેમ છે, દયા છે, કરુણા છે, અહિંસા છે, સદાચાર છે, અનુકંપા છે, એ સિદ્ધાંતોનું પાલન કરવા ઉપર ભાર મૂક્યો હતો. જોઈએ આગળ અશોકનો પ્રજાજોગ સંદેશ. અશોકે પ્રજા માટે કયો સંદેશો આપ્યો હતો તેની માહિતી આપણે મેળવીએ. પેલું, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, એટલે કે મમ્મી પપ્પાનું માનવું જોઈએ. બીજું, વડીલોનો આદર કરવો જોઈએ, એટલે મોટાને હંમેશા માન આપવું જોઈએ. ત્રીજું, પશુઓનો વધ ન કરવો જોઈએ, એટલે પશુઓનો શિકાર પણ ન કરવો જોઈએ. પશુઓને કોઈ પણ જાતના હેરાન કે તડછોડવું પણ ન જોઈએ. ચોથું, જોઈએ બને તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ, એટલે કે જરૂર વગરના ખર્ચા કરવા જોઈએ નહીં. પાંચમું, ગુરુની સેવા કરવી જોઈએ, એટલે કે જે તમારા ટીચર્સ છે તે તમારા ગુરુ છે ને એની સેવા કરવી જોઈએ. નંબર 6, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું જોઈએ, એટલે સ્ત્રીઓ અને જે નોકરો હોય છે એના પ્રત્યે દયા ભાવના રાખવી જોઈએ. નંબર 7, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું જોઈએ, એટલે બ્રાહ્મણો હોય છે અને જે શ્રમિકો હોય છે ને એને દાન આપવું જોઈએ. 8મું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો જોઈએ, એટલે અન્ય ધર્મોના જે મુખ્ય સિદ્ધાંતો છે ને એને સમજી તેનો આદર કરવો જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિષ્ય, એટલે કે તિસ્સા ના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરોને દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પંડ્યા અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહો નિર્માણ કરાવ્યું. અશોકના ગુણ અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું હતું. હવે જોઈએ શું કહે છે કે અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીમાં મોગલીપુત તિષ્ય નામના વ્યક્તિ છે, એટલે તિસ્તા જેને આપણે કહીએ છીએ તિસ્સા, એના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. બરાબર છે.
એના પિતાએ પણ જૈન ધર્મનું પાલન કર્યું, એટલે કે એના જે દાદા છે ચંદ્રગુપ્ત એને જૈન ધર્મ ફોલો કર્યો હતો, જ્યારે અશોકે બૌદ્ધ ધર્મનો ફોલો કર્યું છે, એને માન્યો છે. હવે અશોકે શું કર્યું કે આ પરિષદ બોલાવીને તો બૌદ્ધ ધર્મમાં એ ટાઈમમાં જે પણ મતાંતરો હતી, જે પણ ભેદ હતા, વિવિધ ભેદો હતા, તેને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો પ્રયત્ન છે એ કર્યો હતો. અને અશોકે આ માટે ભારતમાંથી કાશ્મીર છે, ગાંધાર છે, ચોલ છે, પંડ્યા છે અને કેરળ આ બધામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. માત્ર આપણા જ દેશમાં નહીં પણ અશોકે બીજા દેશોમાં, એટલે કે મ્યાનમાર છે, શ્રીલંકા છે, સિરિયા છે, ઇજિપ્ત છે, મેસેડોનિયા છે, આ બધા જે વિદેશી દેશો છે તેમાં પણ તેને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. અને પ્રચાર કરવા માટે વિવિધ મંડળો છે એઓએ ઊભા કર્યા હતા. પોતાનો જે પુત્ર છે મહેન્દ્ર અને જે પુત્રી છે સંઘમિત્રા તેને પણ આ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શ્રીલંકા મોકલ્યા હતા, સિલોન મોકલ્યા હતા. અશોકે પ્રજા કલ્યાણ માટેના વિવિધ કાર્યો કર્યા હતા, એટલે કે કૂવા ખોદાવ્યા, વૃક્ષો વાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહો પણ સ્થાપ્યા હતા. અને આ જ રીતે એક અશોક છે એ આપણા ભારતના ઇતિહાસમાં એક મહાન સમ્રાટ તરીકેની જે છબી છે તે ઉભરાવે છે. અને ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે મગધ ઉપર, એટલે કે પૂરા ભારત ઉપર લગભગ 36 વર્ષ જેટલું શાસન કર્યું હતું. જોઈએ હવે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, કે મૌર્ય યુગના ટાઈમમાં શાસન વ્યવસ્થા છે એ કઈ રીતની ચાલતી હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેના વિસ્તાર સમ્રાટ અશોકે કર્યું. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે અંગો હતા. હવે શું કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના ટાઈમથી જ એક વિશાળ સામ્રાજ્ય તેમના હાથમાં હતું, અને અશોકે તો આ સામ્રાજ્યને વધારે ને વધારે જે વિસ્તાર છે તે કર્યો હતો. પણ તેને કઈ રીતે ચલાવવું, સુવ્યવસ્થિત ચલાવવું, તેના માટે ચંદ્રગુપ્તના જે મુખ્યમંત્રી હતા, જે પ્રખર રાજનીતિજ્ઞ હતા, બરાબર, જેનું નામ છે વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય પણ કહીએ છીએ, તેણે આ રાજ્યને ટુકડાઓમાં વિભાજિત કરી અને તેનું સુવ્યવસ્થિત શાસન કર્યું હતું. એ ટાઈમમાં વહીવટી તંત્ર એટલે આખું જે રાજ્ય છે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એના 3 અંગો હતા. આ 3 અંગો કંઈક આ પ્રમાણે છે: અ કેન્દ્રીય, બ પ્રાંતીય અને ત્ર એટલે કે જેને આપણે ક કહીએ છીએ તે છે પ્રાદેશિક એટલે સ્થાનિક. એટલે 3 ભાગમાં આખું તંત્ર છે એ કામ કરતું હતું. જોઈએ એમાં અ કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ એટલે શાસન વ્યવસ્થામાં કેન્દ્રના સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાલુક્ય એટલે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડાઓ નીચે મુજબ છે. હવે શું કહે છે કે આખી શાસન વ્યવસ્થામાં કેન્દ્રની જેટલી પણ શાસન વ્યવસ્થા છે એમાં જે સમ્રાટ છે એ કેન્દ્રના સ્થાને હતો. સમ્રાટ છે એ બધાયનો વડો હતો, એટલે લશ્કરી, ન્યાયતંત્ર અને સામ્રાજ્યનો વડો કોઈ પૂછે તો કેન્દ્રમાં કોણ હતો? સમ્રાટ હતો. અને તેનું પદ છે વંશ પરંપરાગત હતું, એટલે કે પિતાનો પુત્ર જ રાજા બનશે એવું હતું. પાટલીપુત્ર અને એની આજુબાજુનો પ્રદેશથી સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. હવે અશોક છે કે ચંદ્રગુપ્ત છે અને બિંદુસાર છે, આ બધા રાજાઓ છે એ પોતાના મરજી મુજબ શાસન કરતા ન હતા. જે એના મંત્રીઓ છે ને ઉચ્ચ મંત્રીઓ છે તેની સલાહ લઈ અને પોતાનો જે નિર્ણય છે તે અમલમાં લાવતા હતા. કૌટિલ્ય એટલે જે ચાણક્ય છે એણે 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ છે તે અને તેના ઉપરી અધિકારીઓના કયા નામથી ઓળખાતા તે કંઈક આ મુજબ છે. જેમ કે ખેતીવાડી વિભાગ છે, ખેતી વિભાગ, એમાં સીતાધ્યક્ષ કહેવામાં આવતા હતા એના મુખ્ય જે અધિકારી હોય ને, વડા હોય ને એને. બીજું છે લશ્કર ખાતું, તો લશ્કર ખાતું છે તેના વડાને સેનાની કહેવામાં આવતું હતું. ત્રીજું છે ન્યાય ખાતું, તો ન્યાય ખાતુંને પ્રદેશપતિ કહેવામાં આવતું હતું, જેને મુખ્ય ન્યાયાધીશ પણ કહેવાય છે. પછી જે વેપાર ખાતું, તો વેપાર ખાતુંને પણ્યાધ્યક્ષ કહેવાતું હતું. પછી જે 5મું છે દફતર ભંડાર, તો દફતર ભંડાર એટલે અક્ષપટલ એટલે કે રેકોર્ડ ખાતું, જેને મહા અક્ષપટલ એના મુખ્ય અધિકારીનું નામ હતું. આગળ જોઈએ નંબર 6, તો મુદ્રા એટલે પાસપોર્ટ ખાતું, જેને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતું હતું. એટલે કે કોઈ પણ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશ કરવો હોય તો મુદ્રા હોવી જરૂરી છે. આગળ જોઈએ
પ્રાંતીય વહીવટી તંત્ર એટલે પ્રાંતમાં કઈ રીતનું વહીવટી તંત્ર ચાલતું હતું. તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એટલે કે પ્રાંતમાં છે, પ્રાંત એટલે શું કે આ આપણો ભારત દેશ છે. તો ભારત દેશનું આખું જે શાસન છે તે દિલ્હીથી શરૂ થાય છે, પણ રાજ્ય છે આપણે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, તો આ ગુજરાતનું પણ એક અલગ રાજ્ય જે શાસન છે તે ચાલતું હોય છે. તો પ્રાંત એટલે એક રાજ્ય આપણે કહી શકીએ. તો પ્રાંતને પણ એના વહીવટ કરવા માટે સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત એટલે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ એટલે રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. એટલે કે જે પ્રાંત છે એનો વડો છે એ રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ હતો, અને આ બધા પદ ઉપર નિમણૂક કોની કરવામાં આવતી હતી? તો રાજકુમારોની નિમણૂક કરાતી હતી. જેમ કે અશોક છે એ અવંતીનો જે રાજ્ય હતો, બરાબર, રાષ્ટ્રીય હતો, રાજ્યપાલ હતો. અને સુસીમ છે એ તક્ષશિલાનો રાષ્ટ્રીય હતો, રાજ્યપાલ હતો. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવવાની, કરવેરા ઉઘરાવવા, રાજ્યના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરવાનું હતું. હવે રાજ્યપાલના આ કાર્ય હતા શાંતિ જાળવવાની, કરવેરા છે ઉઘરાવવાના, રાજાના જે આદેશો છે એનું પાલન કરાવવાનું, અને દરેક જે માહિતી છે એ રાજાને આપવાની હતી. હવે આગળ જોઈએ પ્રાદેશિક વહીવટી તંત્ર, જેને સ્થાનિક વહીવટી તંત્ર પણ કહેવામાં આવે છે. તો વહીવટી તંત્ર સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, હવે આપણો જે આ ગુજરાત રાજ્ય છે, હવે એને પણ વહીવટી સરળતા ખાતર આપણે કેમ કીધું છે, આ કચ્છ છે, આ જામનગર છે, આ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, એવી રીતે ટુકડામાં વિભાજિત કર્યું છે, જેથી કરીને આપણે એનો વહીવટ પણ સરળતા અને સુવ્યવસ્થિત કરી શકીએ. તો એવી રીતે પ્રાંત છે એને પણ આપણે આહાર એટલે કે જિલ્લા, અને આહારને પણ સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવ્યા છે. જેમ કે જામનગર છે તો કાલાવડ છે, જામજોધપુર છે, ધુવાઓ છે, તો આ બધાને કેમ આપણે તાલુકામાં વિભાજિત કર્યા છે. એવી રીતે પ્રાંતોને આહારમાં એટલે જિલ્લામાં, અને જિલ્લાને પણ પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવ્યા છે. આહારનો અધિકારી રાજુક એટલે આહારપતિ સ્થાનિક, અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો હતો. જે આહાર છે તે જિલ્લાઓનો વડો છે એને રાજુક કહેવામાં આવતું હતું, અને જે આપણે જેને તાલુકો કહીએ છીએ, સંગ્રહક કહીએ છીએ, બરાબર, એનો જે અધિકારી હતો, એનો જે વડો છે એ ગોપ કહેવાતું હતું. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ છે એ ગ્રામ હતું. તેનો ઉપરી અધિકારી ગ્રામીણ કહેવાતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ કરતો હતો. હવે જેને આપણે ગામ કહીએ છીએ, તો ગામ છે એનો વડો કોણ હોય છે? તો ગ્રામીણ હોય છે. શું છે નામ? ગ્રામીણ. ગ્રામીણની ઉપર આપણે જનરલી ગામની ઉપર શું આવે છે? તાલુકો. નાના નાના ગામ બધા ભેગા કરી તો તાલુકો બને. તો તાલુકાનો જે વડો છે એને શું કહેવાતું હતું? એને કહેવાતું હતું ગોપ. હવે આ તાલુકાને ભેગા કરીએ તો એક જિલ્લો બને. તો જિલ્લો છે એના અધિકારીને શું કહેવાતું હતું? એના અધિકારીને કહેવાતું હતું રાજુ, બરાબર. અને આ બધા જિલ્લાઓને ભેગા કરીએ તો એક પ્રાંત બનતો. તો પ્રાંતની ઉપર પ્રાંતનો જે મુખ્ય વહીવટી વ્યક્તિ હતો એનું નામ શું હતું? રાષ્ટ્રીય હતું, જેને આપણે રાજ્યપાલ પણ કહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. આમ ઉપર રાષ્ટ્રીય, નીચે રાજુક, એના પછી ગોપ, અને એના પછી ગ્રામીણ આવતા હતા. હવે આગળ જોઈએ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને તથા મૌર્ય વંશનું પતન. હવે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ કોણ કોણ હતા અને એનું પતન કઈ રીતે થયું? સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓએ વિશેષ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતીઓ મળે છે. પુરાણમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. હવે શું કહે છે કે આપણને જે મૌર્ય વંશની માહિતી મળે છે એ જે પુરાણો, બૌદ્ધ અને જૈન ગ્રંથોમાંથી મળે છે, એ બધી જુદી જુદી માહિતીઓ આપણને મળતી હોય છે. અને પુરાણોની આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે મૌર્ય વંશના 9 કે 10 રાજાઓએ 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તના નિર્બળ શાસનનો લાભ લે તેના સેનાપતિ છે એ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. હવે શું કહે છે કે મૌર્ય વંશનો જે અંતિમ રાજા હોય છે જેનું નામ છે બૃહદત્ત, એ નિર્બળ શાસક હોય છે, બરાબર છે, એટલો બધો શક્તિશાળી હોતો નથી. તો એનો લાભ લઈ અને એનો જે સેનાપતિ હોય છે, બૃહદત્તનો જે સેનાપતિ જેનું નામ છે પુષ્યમિત્ર શૃંગ, એ શું કર્યું? લશ્કરી જે કવાયત હોય એમ કહે છે કે ચાલો લશ્કરી કવાયત જોવા જઈએ, અને ત્યાં બોલાવી તેની હત્યા કરી નાખે છે. આમ ઈસવીસન પૂર્વે
185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી મેળવી અને શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. અને છેલ્લે પુષ્યમિત્ર શુંગ છે શૃંગ વંશની શરૂઆત કરે છે. આગળ જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન જવાબ. એમાં વિકલ્પો આપેલા છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓના તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો એક જ ગુરુ હોય છે, તો જેનું નામ છે ગુરુ ચાણક્ય. એક જ શબ્દ આપણે આ પ્રકરણમાં ભણ્યા હોય છીએ. આગળ જોઈએ ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા જોવા મળે છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો એક બોક્સમાં જોયું હતું કે ચાણક્ય દ્વારા શું લખાયેલું હોય છે? તો ચાણક્ય દ્વારા લખાયેલું હોય છે અર્થશાસ્ત્ર. પછી આગળ જોઈએ બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો બિંદુસારે અશોકને કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી? તો આન્સર આવે છે અવંતી. બરાબર છે. તક્ષશિલામાં તો સુસીમ હોય છે. આગળ જોઈએ અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા, શ્રીલંકા. અશોકના મોટા ભાગના અભિલેખો છે કઈ ભાષામાં હોય છે? તો અશોકના મોટા ભાગના અભિલેખો છે એ કઈ ભાષામાં હોય છે? તો પ્રાકૃત ભાષામાં હોય છે. જ્યારે લિપિ પૂછે તો બ્રાહ્મી લિપિ આવશે. જોઈએ પ્રશ્ન જવાબ. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો સમ્રાટ અશોકનું જે વિશાળ સામ્રાજ્ય છે તેની આપણે વાત કરીએ તો વાયવ્ય પ્રદેશે કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક સુધી હતું, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર અને કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. સેલ્યુકસ નિકેટર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? સેલ્યુકસ નિકેટર્સને એનું યુદ્ધ ચંદ્રગુપ્ત સાથે થયું હતું, જેમાં ચંદ્રગુપ્તનો વિજય થાય છે. બદલામાં ચંદ્રગુપ્ત છે સેલ્યુકસ નિકેટર્સને 500 હાથી ગિફ્ટમાં આપે છે, ભેટ આપે છે. અને જે સેલ્યુકસ નિકેટર્સને ફરી પાછું ક્યારેય પણ યુદ્ધ ન કરવા માટે બાંધે છે. સાથે સાથે તેની જે પુત્રી છે હેલેના, તેની સાથે ચંદ્રગુપ્તના મેરેજ થાય છે, વિવાહ થાય છે. આગળ જોઈએ ત્રીજું. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 ભાગમાં જે વિભાગ છે એમાં વહેંચવામાં આવ્યું હોય છે. એમાં 3 વિભાગ કયા કયા હોય છે? તો કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક વિભાગ હોય છે. આગળ જોઈએ અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો જે બુદ્ધના ઉપદેશો છે, જેમ કે આપણે વાત કરીએ તો ગૌતમ બુદ્ધના પ્રેમ છે, દયા છે, કરુણા છે, અહિંસા છે, સદાચાર છે, અનુકંપા છે, એ બધા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હોય છે. રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્ય જણાવો. હવે રાષ્ટ્રીય તરીકે જે પણ વ્યક્તિ નિમાય છે તો તેનું મુખ્ય કાર્ય તો શું હોય છે? તેનું મુખ્ય કાર્ય હોય છે કે જે રાજ્ય છે એનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે કે રાજ્યપાલનું મુખ્ય કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ એટલે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હોય છે. હવે જોઈએ ખરા અને ખોટા. મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા રાક્ષસ મુદ્રિકાની રચના કરવામાં આવી હોય છે. તો કલ્હણ દ્વારા રાક્ષસ મુદ્રિકાની રચના કરવામાં આવી, આ વિધાન છે એ ખોટું છે. મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકાની રચના કરવામાં આવી આ સાચું છે, પણ કલ્હણે છે એ મુદ્ર રાક્ષસની રચના કરી નથી. મુદ્ર રાક્ષસની રચના તો વિશાખ દત્ત નામના વ્યક્તિએ કરી હતી. બીજું જોઈએ ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચારક કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. આ વિધાન ખોટું છે. જૈન ધર્મનો નહીં, ધમ્મ મહામાત્ર છે એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનું હતું. આગળ જોઈએ ત્રીજું. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. આ સેન્ટેન્સ સાચું છે. આગળ જોઈએ બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું હતું. આ વિધાન ખોટું છે, કારણ કે મગધ ઉપર તો મૌર્ય સામ્રાજ્યનું શાસન ચાલતું હતું અને બિંદુસાર મૌર્ય સામ્રાજ્યનો જે એક હિસ્સો છે. અશોકે ઉપગુપ્તના ઉપદેશથી અનુસરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો આ વિધાન સાચું છે. ઉપગુપ્તે જ એને સિદ્ધાંત કહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 6 છે તે પૂરો થાય છે. થેન્ક યુ.